શું થશે આવતીકાલે? શું કેવડિયા બંધ એલાનમાં આંદોલન થશે? શું થશે? કેવડિયામાં મારપીટ પણ થવાની શક્યતા છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે, તમને બધા લોકોને ખબર જ છે કે આવતીકાલે કેવડિયા બંધ એલાન એટલા માટે કરવામાં આવ્યું છે કે બે આદિવાસી યુવકને ઢોર મારવાના કેસમાં યાની કે બંને યુવાનનું મોત નીપજ્યું હતું. સંજય તડવી અને જયેશ તડવી નામના બે શખ્સ હતા, એમના બંનેનું મોત નીપજ્યું હતું. આને લઈને આદિવાસી સમાજ ક્રોધમાં છે અને આવતીકાલે કેવડિયા બંધ એલાન આપ્યું છે. હાલના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવતીકાલે આખા ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આદિવાસી ત્યાં આગળ આવવાના છે, એમને શ્રદ્ધાંજલિ આપવાના છે અને સાથે સાથે અલગ અલગ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે કે કેસ પૂરો થઈ ગયો છે, નથી આવતીકાલે આંદોલન, એવું પણ લોકો કહી રહ્યા છે. પરંતુ મિત્રો, એવું બિલકુલ બી નથી. આવતીકાલે ખરેખર 13 ઓગસ્ટના રોજ કેવડિયા ખાતે આખા ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આદિવાસી સમાજ આવવાનો છે. ત્યાં આગળ એમને શ્રદ્ધાંજલિ આપવાના છે. જે પણ એમનો ન્યાય મળે એ ન્યાય માંગવા માટે અને સાથે સાથે જે મરણ પામેલા પરિવારને એમને વળતર મળે એ માટેનું એક આયોજન રાખવામાં આવ્યું છે. તો તમે પણ એક આદિવાસી વિસ્તારમાંથી હશો અને સંજયભાઈ તડવી અને જયેશભાઈ તડવીની શ્રદ્ધાંજલિમાં અવશ્ય આવવાનું ભૂલતા નહીં. કેમ કે હાલ જોવા જઈએ તો આદિવાસી વિસ્તાર પર અત્યાચાર થઈ રહ્યો છે, એનો ન્યાય મેળવવા માટે આવતીકાલે આખા ગુજરાતના સંગઠન જે યુવાઓ છે આવવાના છે. જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કેમ કે હાલ આપણે આખા ગુજરાતની ઘટના